સુરતના મોટા વરાછા વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ આશરે 400 મીટરનો રસ્તો અચાનક બેસી ગયો હતો। પ્રાથમિક માહિતી મુજબ થોડા સમય પહેલા જ આ માર્ગ પર ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી। વરસાદ બાદ આખા રસ્તા પર 4 થી 5 મોટા ભૂવા પડી ગયા હતા, જેમાં એક કાર પણ સમાઈ ગઈ અને તેટલા મોટા ખાડા સર્જાયા। ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના ભાગરૂપે રસ્તો તાત્કાલિક બંધ કરાવી દીધો હતો। સ્થળ પર જેસીબી સહિતની ભારે મશીનરી મંગાવી સમારકામ અને માર્ગને સુરક્ષિત બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સામાન્ય વરસાદમાં જ નવો રસ્તો ધસી પડતા પાલિકાની કામગીરીની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે। હાલ તંત્ર દ્વારા રસ્તાના નુકસાનના કારણોની તપાસ સાથે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમે હમણાં જ આવ્યા છે। પ્રારંભિક તપાસમાં અમને અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અહીં માટીનું સેટલમેન્ટ થયું હોવાને કારણે આ રસ્તો બેઠો છે, પણ અમે આને તપાસ કરવાના આદેશ આપ્યા છે। 2 દિવસમાં અમને આનો વાસ્તવલક્ષી રિપોર્ટ મળી જશે અને જે જવાબદાર અધિકારી કે કર્મચારી હશે કે જે પણ કોન્ટ્રાક્ટર હશે તેના પર પગલાં ભરવામાં આવશે। હું મહેશભાઈ અનગણ, પૂર્વ કોર્પોરેટર, આમ આદમી પાર્ટી, વોર્ડ નંબર 3। અત્યારે મોટા વરાછા વિસ્તારની અંદર એક સામાન્ય વરસાદ પડ્યો અને લગભગ 500 મીટર જેટલો રોડ આખો ભૂવા પડી ગયા છે અને આખો બેસી ગયો છે। કેટલી ગાડીઓ ફસાયેલી ને કેટલી તકલીફો પડી? આમાં 1-2 4 વ્હીલ આગળ ફસાઈ ગયેલી અને તો માંડ કરીને કાઢી છે, પણ આટલો મોટો રોડ 300 થી 500 મીટરની લંબાઈનો રોડ બેસી ગયો છે। બેદરકારી જેમની પણ લેવા થઈ છે એમના વિરુદ્ધમાં શું તંત્ર એક્શન લેશે, આ સૌથી મોટો સવાલ છે। આ એટલા માટે કહેવું પડે છે કે 3 કરોડ રૂપિયા જેટલો ખર્ચ આ રોડ બનાવવા માટે થયો। હવે આ 3 કરોડ રૂપિયા પબ્લિકના ટેક્સના પૈસાનું તો પાણી થઈ ગયું। સત્તાધીશો અહીંયા આવી ગયા, બધાએ એકબીજા મીડિયાને પૂછી લીધું, જવાબદારો સામે પગલાં લેશે। મારે એ સત્તાધીશોને પણ સવાલ છે કે સુરતની અંદર આવા અસંખ્ય વખત આવી ઘટનાઓ બની છે, અસંખ્ય વખત આવા ભૂવાઓ પડી ગયા છે, કયા કોન્ટ્રાક્ટરને તમે બ્લેકલિસ્ટ કર્યો? આજ સુધીમાં છેલ્લા 10 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો, તમે 2 કોન્ટ્રાક્ટરોના એવા નામ આપો કે જેમને રોડ બનાવ્યો હોય, ભૂવાઓ પડી ગયા હોય, એને તમે બ્લેકલિસ્ટ કર્યો? નહીં, એક પણ એવું નામ નથી। કારણ કે એ કોન્ટ્રાક્ટરને 2% કમિશન લીધા પછી જ એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને છૂટ આપી દેવામાં આવે છે કે તારાથી થાય એટલું ખોટું કરી લે। આ પબ્લિકને કોઈ જવાબ દેવા વાળી જરૂરિયાત નથી। બેદરકારી એટલે ઘોર બેદરકારી કહી શકાય, કેમ કે આને 5.5 મીટર ઊંડું ખોદી અને લાઈન નાખી છે। એ કોન્ટ્રાક્ટરે પૂરી રીતે વોટરિંગ કરવું પડે, પૂરેપૂરું વોટરિંગ સર્ટિફિકેટ એને આપે પછી એ કામગીરી કરે। હવે એ વોટરિંગ જેવું તેવું કર્યું, ખાલી ફોટા પાડી લીધા હોય અને વોટરિંગ કરી દીધું। જો એ ઓરિજિનલ વોટરિંગ થયું હોત તો આજે આ ઘટના ન બની હોત। અને જે કોન્ટ્રાક્ટરે આ સ્ટ્રેન્ચ લાઈન રિપેર કરવાની હોય છે એ કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે કે પૂરતું રોલિંગ ટ્રેસિંગ કરી અને પછી એને માત્ર પછી આ રોડ બનાવવાનો હોય છે। બંનેની બેદરકારી છે। એટલા માટે હું કહું છું કે બંને ઇજારદારોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, તો અને માત્ર તો જ ભવિષ્યની અંદર આ સામાન્ય જનતાના ટેક્સના રૂપિયાની બચત થશે, નકર આવી જ રીતે બેદરકારી ભર્યા કામ કર્યો થતા રહેશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।